થિયરી કે જે આપણા એક ઇમ્પોર્ટન્ટ કન્સેપ્ટ ઉપર ડિપેન્ડન્ટ છે. કઈ કન્સેપ્ટ? તો કે ઓરિજિનલ વસ્તુ, ડુપ્લિકેટ પ્રતિબિંબ, ડુપ્લિકેટ વસ્તુ અને ઓરિજિનલ પ્રતિબિંબ. ડેફિનેટલી જોતા ફીલિંગ આવશે. એક સંયોજન આપેલું છે કે લેન્સનું એક સંયોજન છે, એક L1 લેન્સ છે ને એક L2 લેન્સ છે, એક બલ્લું છે અને એક બલેક છે. હવે તમે એમ કન્સિડર કરો કે ભાઈ પહેલા લેન્સની કેન્દ્ર લંબાઈ f1 હોય, બીજા લેન્સની કેન્દ્ર લંબાઈ f2 હોય, તો સંયોજનોની કેટલી? પહેલા લેન્સનો પાવર p1 હોય, બીજા લેન્સનો પાવર p2 હોય, તો સંયોજનોનો કેટલો? બરાબર છે. પહેલા લેન્સની જે કન્સિડર કરી શકાય મોટવણી, અહીંયા મારે કન્સિડર કરવું પડશે અસરકારક મોટવણીનું સમીકરણ. બરાબર ને? કારણ કે કેન્દ્ર લંબાઈ તો ઓલરેડી આવી ગઈ છે. પહેલા લેન્સની મોટવણી હોય m1, બીજા લેન્સની મોટવણી હોય m2, તો પછી જે સંયોજન બને છે એ સંયોજનની મોટવણી કેટલી? બરાબર ને? તો ચલો હવે આપણે જે આ કેસ આપેલો છે, કેસ માટે ફાઇન્ડ કરશું ફર્સ્ટ અસરકારક કેન્દ્ર લંબાઈનું સમીકરણ, પછી અસરકારક પાવરનું સમીકરણ અને અસરકારક મોટવણીનું ઇક્વેશન. બરાબર? ઓકે. Okay friends, so let's find out the equation for f, equation for p and equation for m. Equivalent, that means for the given combination. First lens માટે भी नहीं, second lens માટે भी नहीं અને for the given combination. Clear છે? Okay ચલો. તો હવે અહીંથી આપણી જે થિયરી છે ડ્યુઅલ મોડમાં રહેશે, પણ ફીલિંગ આવી જશે બધાને. ક્લિયર? ચલો. સો સપોઝ તમે એવું કન્સિડર કરો કે આ કોમ્બિનેશન છે એનાથી જે લેન્સ છે એનાથી એક ઓબ્જેક્ટ, અહીંયા તમારો ઓબ્જેક્ટ O છે. ડન? ઓકે. હવે તમે એનું કન્સિડર કરો કે ઓબ્જેક્ટ ડિસ્ટન્સ, તો તમને ક્વેશ્ચન થાય આ ફર્સ્ટ ઓપ્ટિકલ સેન્ટર થી કન્સિડર કરશું, સેકન્ડ થી કન્સિડર કરશું? નો, બંને થિન લેન્સ છે એટલે તમે આ વિડ્થ નિગ્લેજિબલ કન્સિડર કરી શકો. સો ફોર ધી કોમ્બિનેશન કન્સિડર ધીસ કોમન ઓપ્ટિકલ સેન્ટર. This one is your common optical center. તો ત્યાંથી ડિસ્ટન્સ u છે. ડન? ઓકે. Suppose you will get your image opposite the object. બરાબર? એટલે ઇમેજ છે ઓપોઝિટ સાઈડમાં મળે છે અને આ ડિસ્ટન્સ છે અને તમે v કન્સિડર કરો છો. એટલે આ તો સિમ્પલી તમે આ રીતે આમ કન્સિડર કરી શકો કે ઓબ્જેક્ટ છે અને અહીંથી તમને ઇમેજ મળે છે. ડન? ફર્સ્ટ અને આ જે છે સેકન્ડ તમને ક્લિયર જ હશે. સીધે સીધું જે કિરણ છે સીધે સીધું જાય, સીધે સીધું કિરણ સીધે સીધું જાય, અહીંયા ભેગું થાય એમાં આપણું પણ ભેગું થઈ જાય. વેરી ગુડ. સો ધીસ વન ઇઝ યોર ફાઇનલ ઇમેજ, ધેટ મીન્સ નોર્મલ ઇન્સિડન્સ, નોર્મલ રિફ્રેક્શન. બટ આ તો ડાયરેક્ટલી સમજવા માટે સિમ્પલ ફંડા. But if you divided that complete procedure in two parts, that means first procedure for the ballu lens, that means for L1 lens, and second procedure for the Balek lens, that means for the L2 lens. ચલો હવે સપોઝ તમે કન્સિડર કર ઇન્ટરમીડિયેટ પાર્ટ પણ કન્સિડર કરીએ એટલે વચગાળાનો પાર્ટ. બરાબર ને? સપોઝ આ લેન્સ છે. ચલો અહીંયા ધ્યાન બધાનું હોવું જોઈએ. આ લેન્સ છે, આ એની પ્રિન્સિપલ એક્સિસ છે. ડન? એટલે મુખ્ય અક્ષ છે. આ છે. અહીંયા ઓબ્જેક્ટ અવેલેબલ છે એટલે આ તમારો ઓબ્જેક્ટ. બોલે તો વસ્તુ ઓરિજિનલ ઓબ્જેક્ટ. બોલો ઓરિજિનલ ઓબ્જેક્ટ. બરાબર? હવે અહીંથી ઇમેજ જોશે તો જુઓ તો અહીંથી તમે કન્સિડર કરો આ તમારું ફર્સ્ટ રે છે, અહીંયા રિફ્રેક્શન એટલે કે વક્રીભવન પામી અને આમ જશે. બીજું સીધે સીધું કિરણ સીધે સીધું જાય, અહીંયા ભેગું થાય એમાં આપણું પણ ભેગું થઈ જાય. હવે આ ઇમેજ છે ને એ L1 લેન્સની છે, ફાઇનલ ઇમેજ નથી, L1 લેન્સની ઇમેજ છે. સો ઓરિજિનલ ઓબ્જેક્ટ એન્ડ ડુપ્લિકેટ ઇમેજ, ધેટ્સ વાય કન્સિડર આઈડિયસ. થઈ ગયું ને? આ કન્સેપ્ટ કયું થયું? તો કે આ કન્સેપ્ટ આપણો છે ઓરિજિનલ ઓબ્જેક્ટ અને ડુપ્લિકેટ ઇમેજ. એમ છે? ક્લિયર છે અહીંયા સુધી? બરાબર છે? ઓકે ચલો. તો અહીંયા હું તમને ઓન્લી વેલ્યુ કન્સિડર કરીએ ને, ઓન્લી વેલ્યુ, ડોન્ટ કન્સિડર ધી સાઇન, ઓન્લી વેલ્યુ. તો u1 u અને v1 v ડેશ આઉટ થશે. ડન? અચ્છા, નાઉ image by the lens number 1 act as a object for the lens number 2. yes or no? કે પ્રથમ વડે મળતું પ્રતિબિંબ બીજા લેન્સ માટે છે આભાસી વસ્તુ તરીકે મળશે. તો અહીંયા કન્સિડર this one is your lens number 2, that means L2 Balek one. ચલો now find out the answer. તો એક્ચ્યુઅલમાં શું થશે? તમે આ સેકન્ડ લેન્સ છે ને કન્સિડર કરેલો છે ને, સેકન્ડ લેન્સ ને કન્સિડર કરો એટલે એનો મતલબ ડબલ રિફ્રેક્શન, સેકન્ડ ટાઈમ અહીંયા વક્રીભવન થશે ને. અહીંયા તમને ખ્યાલ હોય આ છે ને પેલી લેન્સ જેવી થિયરી હતી એ જ કન્સિડર કરીએ તો એનો મતલબ આ આઈડેસ ફર્સ્ટ ની જે ઇમેજ છે એ આના માટે ઓબ્જેક્ટ બટ નોટ
real object, this one is your imaginary object. એટલે આ થશે સ્ટુડન્ટ્સ આભાસી વસ્તુ. બરાબર છે? અચ્છા, આના માટે તમે કન્સિડર કરી શકો આ ફાઇનલ ઇમેજ નથી, આ તો ઇમેજનરી ઇમેજ છે. એટલે તમે કન્સિડર કરી શકો સ્ટુડન્ટ આભાસી પ્રતિબિંબ. ડન? એટલે આ કેસ થઈ ગયો ઓરિજિનલ વસ્તુ અને ડુપ્લિકેટ પ્રતિબિંબ. અને હવે આવે છે ડુપ્લિકેટ વસ્તુ અને ઓરિજિનલ પ્રતિબિંબ. તો ચલો હવે કન્સિડર કરીએ. એક્ચ્યુઅલમાં આ જે રે છે જો ફર્સ્ટમાંથી અહીંયા જે થશે એ આ રીતે આમ આવતો છે અહીંથી આમ. એટલે આ તમારા માટે છે ને બલ્લુ ઇઝ યોર ઇન્સિડન્ટ રે, બરાબર, બટ ઓલ્ડર વન. એટલે આ એક્ચ્યુઅલમાં જાય છે આ, બટ એવું પોસિબલ નથી. સમજી ગયા ને? આ પોસિબલ ત્યારે થાય જો ઓન્લી વન, એક જ લેન્સ હોય તો. બટ સેકન્ડ લેન્સ છે ને, એટલે સેકન્ડ લેન્સ એટલે અહીંથી હજુ રિફ્રેક્શન થશે, એટલે એક્ચ્યુઅલમાં જાવું જોઈએ આમ. તો અહીંયા તમને આઈ મળશે અને એ ફાઇનલ ઇમેજ હશે માય ફ્રેન્ડ. એટલે આ તમારા માટે છે ને અહીંયા થઈ જશે યુ ડેશ, બટ આ ફાઇનલ ઇમેજ એટલે આ થઈ જશે v. ડન ને? તો આ જગ્યાએ તમારા કન્સિડર કરી શકો ઓન્લી વેલ્યુ u2 એટલે u ડેશ અને v2 એટલે v. બરાબર છે? ક્લિયર છે? અને તમે જોઈ શકો કે આ બંને જગ્યામાં અહીંથી અને અહીંથી તમે કન્સિડર કરી શકો. જો અહીંથી આ ફર્સ્ટ લેન્સ થી i ડેશ, એટલે ફર્સ્ટ લેન્સ થી એટલે અહીંથી i ડેશ અને સેકન્ડ લેન્સ થી એટલે અહીંથી i ડેશ. આ અહીંથી i ડેશ u ડેશ છે અને અહીંથી i ડેશ v ડેશ છે. બટ મેં કીધું ના નેગ્લિજિબલ છે, એટલે તમે કન્સિડર કરી શકો v ડેશ ઇઝ ઇક્વલ્સ ટુ u ડેશ. v ડેશ ઇઝ ઇક્વલ્સ ટુ u ડેશ. એટલે માય ફ્રેન્ડ આ જે કન્સેપ્ટ છે કેવો થયો? ઓરિજિનલ ઓબ્જેક્ટ ડુપ્લિકેટ ઇમેજ અને ડુપ્લિકેટ ઓબ્જેક્ટ ઓરિજિનલ ઇમેજ. થઈ ગયો આ કન્સેપ્ટ ક્લિયર છે? બરાબર ને? હવે તો ક્લિયર જ હોય સિમ્પલી. બરાબર? પેલો લેન્સ હતો ત્યાં બે રિફ્રેક્ટિંગ સરફેસ હતી અને અહીંયા બે લેન્સ છે એટલે લેન્સને જ એક સરફેસ તરીકે સિમ્પલ કન્સિડર કરીએ. બરાબર છે? ઓકે ચલો. જો અહીંથી ઘણા ક્વેશ્ચન થાય કે સર અહીંયા એક જ લેન્સમાં અહીંથી રિફ્રેક્શન અને અહીંથી રિફ્રેક્શન, અહીંથી વક્રીભવન ને અહીંથી કેમ નથી કરેલું? થિન લેન્સ આપેલો છે, પાતળો લેન્સ, એટલે બહુ ચેન્જ નહીં થાય. એટલે એક જ વખત એક લેન્સ માટે એક જ વખત વક્રીભવન કન્સિડર કરેલું. શું કામ? બહુ જ પાતળો થિન લેન્સ છે. એટલે આના માટે એકવાર અને આના માટે એકવાર. ડન? એટલે તમારે એવું સમજવાનું પેલો લેન્સ રાખો ત્યારે પ્રતિબિંબ. આ સમજી ગયા? જો હવે તમે આખું કન્સિડર કરો, આ લેન્સ ન હોય તો તમને ઓનું પ્રતિબિંબ આ i ડેશ મળે, પણ એક્ચ્યુઅલમાં આ લેન્સ હોય તો હકીકતમાં અહીંથી પાછું વક્રીભવન થાય. એટલે ફાઇનલી તમને અહીંયા ઇમેજ આવી મળશે. ડન? ક્લિયર છે? ક્લિયર જ હોય ને સ્ટુડન્ટ? બરાબર ને? ઓકે ચલો. તો આ વાત છે આપણે કરવાની હતી, એ અહીંયા કરી દીધી અને એને આ કેસીસમાં આપણે કન્સિડર કરેલું છે. ડન? હવે આપણે જે આન્સર ફાઇન્ડ કરવાનું છે એ કરીએ. ચલો તો ફર્સ્ટ ઇક્વેશન ફાઇન્ડ કરવાનું છે f equivalent, that means focal length for this combination. અચ્છા, તો ફર્સ્ટ ઇક્વેશન ફોર L1 લેન્સ, તો અહીંયા હું કન્સિડર કરું ફોર L1 લેન્સ. જો અહીંયા સિમ્પલ ડાયરેક્ટલી વેલ્યુઝ બધે આ થિયરીમાં એક વસ્તુ છે ને સિમ્પલ છે, સાઇન કન્વેન્શન ક્યાંય પણ યુઝ નહીં કરી એટલે પ્રોબ્લેમ નથી. કરો તોય ચાલે, ન કરો તોય ચાલે, પણ કોમ્પ્લિકેટેડ થશે એટલે એક બેમાં નહીં કરીએ એટલે ઈઝીલી મળી જશે આન્સર. વેલ્યુથી જ મતલબ છે. ચલો તો 1/f is equals to 1/v minus 1/u, પણ લેન્સ 1 હોય તો 1 1 અને 1. ડન છે? અચ્છા, બટ ના ડન નથી. શું કામ? ફર્સ્ટ બલ્લુ છે તો ભાઈ બલ્લુથી જ આપો. ઓકે ઓકે, નો પ્રોબ્લેમ. 1/f is equals to 1/v minus 1/u. First, that's why 1 1 and 1. Okay, chalo clear. Now consider the next one, black one. So 4L2 lens. Chalo 4L2 lens according to lens formula 1/f is equals to 1/v minus 1/u. So 2 2 and 2. Chalo clear. Okay, so put the value. Chalo here 1/v1. Just consider value v1, that means v dash, and u1, that means u. Okay, chalo. Now here v2 that means v, and u2 that means u dash. Only value. Clear? Okay, chalo. This one is your equation number 1, and this one is your equation number 2. ચલો પરી નંબર 1 અને પરી નંબર 2. ઓકે ડન છે. ઓકે, હવે એક સ્પેશિયલ પ્રોસિજર કરવાની છે માય ફ્રેન્ડ, અને સ્પેશિયલ પ્રોસિજર આવી છે. જોવો તો એક મિનિટ અહીંયા. ઇક્વેશન નંબર 1 પ્લસ ઇક્વેશન નંબર 2 એટલે કે પરી નંબર 1 પ્લસ પરી નંબર 2. ચલો તો આ લેફ્ટ હેન્ડ સાઈડ નું સમેશન, આ બંનેનું સમેશન કરો તો આનું પણ સમેશન ને. ક્લિયર ને?
એટલે આનો ને આનો કેવો વાળો સરવાળો વેરી ગુડ તો પછી આનો ને આનો કેવો વાળો સરવાળો ઓકે ચલો કરો તો અહીંયા આવશે 1/f1 plus 1/f2 equals to 1/v dash minus 1/u plus 1/e minus 1/u dash હાલો અહીંયા સુધી ક્લિયર છે ડન છે ઓકે ચલો તો અહીંયા ડિઝાઇન કરી નાખીએ ટીચર પછી ટીચર અને ટીચર ક્લિયર ઓકે ચલો સો 1/f1 plus 1/f હવે તમને અહીંયા જ કીધું v dash is equals to u dash है तो v dash is equals to v dash એટલે આ કેન્સલ તો રિમેનિંગ 1/v minus 1/u તો માય ફ્રેન્ડ જો તો 1/v એટલે આ ફાઇનલ v અને ફાઇનલ u એટલે ધ્યાનમાં રાખજો જો અહીંયા ખાસ ધ્યાન રાખજો આ ફાઇનલ v નથી આ તો ઇન્ટરમીડિયેટ ને ફાઇનલ v તો આટલો જ થશે ડન તો આ ફાઇનલ v અને ફાઇનલ u એટલે કે ઓરિજિનલ v અને ઓરિજિનલ u તો આ ઓરિજિનલ ફોકલ લેન્થ થાય ને કારણ કે 1/f is equals to 1/v minus તો આ v છે એ કોમ્બિનેશન માટે u છે એ કોમ્બિનેશન માટે તો આ 1/f પણ કોમ્બિનેશન માટે બરાબર તો જો અહીંયા ફાઇનલ ઇક્વેશન તમે કન્સિડર કરી શકો માય ફ્રેન્ડ સો ફોર n lenses જો n લેન્સ હોય તો 1/f equivalent is equals to 1/f1 plus 1/f2 plus 1/f3 plus up to 1/fn તો આ જે છે એ ઇક્વેશન થશે ઇક્વિવેલન્ટ ફોકલ લેન્થ માટે ક્લિયર બરાબર ચલો આવું જ ફાઇન્ડ કરવાનું છે નેક્સ્ટ વન અને નેક્સ્ટ ફાઇન્ડ કરીએ પાવર p equivalent is equals to question mark આ બધાને ખબર છે આપણે કે p is equals to 1/f બરાબર તો પછી તમે અહીં કન્સિડર કરો આ ઇક્વેશન થી તો 1/f1 એટલે કે p1 1/f2 એટલે કે p2 અને 1/f ઇક્વિવેલન્ટ એટલે કે p ઇક્વિવેલન્ટ શું કામ એને આને ઇક્વેશન નંબર 1 કહી દો અને ઇક્વેશન નંબર 1 નહીં સોરી ઇક્વેશન નંબર છોટું સ્ટાર કહી દઈએ તો ફ્રોમ ધી ઇક્વેશન નંબર છોટું સ્ટાર ના દર્શન કરવા નમ્ર વિનંતી એટલે ખબર પડી જશે બરાબર ને તો આ તો ઓન્લી 2 લેન્સ ની સિસ્ટમ માટે ને સપોઝ માય ફ્રેન્ડ n લેન્સ હોય તો for n lenses બરાબર ને p1 p equivalent is equals to p1 plus p2 plus up to pn તો આ ઇક્વેશન છે એ ઇક્વિવેલન્ટ પાવર નું થઈ જશે બરાબર છે ક્લિયર છે ઓકે ચલો એના પછી લાસ્ટ વન આપણે ફાઇન્ડ કરવાનું છે મેગ્નિફિકેશન એટલે કે m equivalent is equals to question mark તો આમાં પણ આપણે એવું જ કરશું એઝ એક્ઝામ્પલ ફર્સ્ટ બલુ લેન્સ છે ને તો 4l1 લેન્સ જોજો અહીંયાથી અને અહીંયા હું બાજુમાં બલેક છે તો કન્સિડર કરું 4l2 લેન્સ ઓકે માય ફ્રેન્ડ ચલો તો ફર્સ્ટ લેન્સ છે એનું મેગ્નિફિકેશન સપોઝ m1 હોય તો m1 is equals to ચલો ટ્રાય કરો તો તમે શું થશે m1 ને m2 ટ્રાય કરો ઓકે ચલો તો m1 છે એટલે શું થશે તો m is equals to v/u આ v1/u1 કન્સિડર કરીએ ચલો v1 એટલે કેટલા છે તો કે v dash અને u1 એટલે કેટલા છે તો કે u એવી જ રીતે સેકન્ડ આને ઇક્વેશન નંબર 1 કહી દો બરાબર છે ઓકે ચલો એના પછી m2 is equals to v2/u2 my friend તો v2 કેટલા છે v ઓન્લી વેલ્યુ અને u2 છે u dash આને કહી દો ઇક્વેશન નંબર 2 ડન છે ઓકે ચલો સ્પેશિયલ પ્રોસિજર કરવી છે મારે સ્પેશિયલ પ્રોસિજર કઈ તો કે ઇક્વેશન નંબર 1 મલ્ટીપ્લાઈંગ બાય ઇક્વેશન નંબર 1 ની સોરી છોટું a અને છોટું b બંનેનો ગુણાકાર કેવો કાર ગુણાકાર વેરી ગુડ ચલો તો અહીંયા કન્સિડર કરીએ તો શું મળશે ધેટ્સ વાય m1 m2 તો અહીંયા મલ્ટીપ્લિકેશન તો અહીંયા ને તો જોવો તો v dash by u into v/u dash હવે ખબર જ છે v dash is equals to તો u dash ને તો જો આ કેન્સલ તો અહીંયા v/u અને v/u એટલે ફાઇનલ v અને ફાઇનલ u એટલે કે ફાઇનલ m તો આ થઈ જશે m ઇક્વિવેલન્ટ બરાબર છે તો તમે માય ફ્રેન્ડ n લેન્સ ની સિસ્ટમ હોય એના માટે શું લખી શકો તો કે 4n લેન્સ તમે ઇક્વેશન લખી શકો m equivalent is equals to m1 into m2 into m3 up to mn બરાબર તો ઇન શોર્ટ ફોકલ લેન્થ હોય કોઈ સંયોજન માટે કે કહી શકાય કે કેન્દ્ર લંબાઈ તો એનો વ્યસ્તનો સરવાળો એટલે કે સમેશન ઓફ રેસિપ્રોકલ પછી અહીંયા ડાયરેક્ટલી સમેશન પાવર હોય
અને જે મેગ્નિફિકેશન છે એમાં મલ્ટીપ્લિકેશન આવશે. તો આ બધા ઇક્વેશન થઈ ગયા બરાબર. તો આના માટે ઇક્વેશન થાય f 1/f equivalent is equals to 1/f1 plus 1/f2. p equivalent is equals to p1 plus p2 અને m equivalent is equals to m1 into m. તો આ થિયરી પૂછી શકાય માય ફ્રેન્ડ. જો અહીંયા સુધી ખાલી આ પૂછે તો 2 માર્ક અને બંને એડિશન પૂછે તો 3 માર્ક બરાબર ને. કન્ટિન્યુટી કન્સિડર કરો. બાકી અહીંથી તમે એક પોઈન્ટ આના માટે અને એક પોઈન્ટ આના માટે લખી શકો થિયરીમાં હોય તો બરાબર. એ તમારી રીતે કે આ ઓબ્જેક્ટ છે ઇમેજ છે આ ઓબ્જેક્ટ છે ટેક્સ્ટ બુકમાંથી ઇઝીલી મળી જશે. ક્લિયર બધાને બરાબર છે. ઓકે ચલો તો અહીંયા એક સ્ક્રીનશોટ પણ લેવો પડશે કારણ કે પરફેક્ટલી આપણે સ્ટેપ બાય સ્ટેપ કન્સિડર કરેલું છે. ચલો એક સ્ક્રીનશોટ લઈ લો. ઓકે ફ્રેન્ડ્સ તો અહીંયા ધ્યાન. ચલો એક્સરસાઇઝ નંબર 10 સ્વાધ્યાયનો 10મો દાખલો. ક્વેશ્ચન કંઈક આવો છે. એક કન્વેક્સ લેન્સ આપેલો છે. કન્વેક્સ એટલે શું થશે બધી એની ફોકલ લેન્થ કેન્દ્ર લંબાઈ છે 30 સેન્ટીમીટર. એક કન્કેવ લેન્સ આપેલો છે એટલે કયો અંતર્ગોળ બરાબર ને. તો એક છે બહિર્ગોળ લેન્સ એટલે કે તમે કન્સિડર કરી શકો કન્વેક્સ લેન્સ બરાબર. અને એક છે એ અંતર્ગોળ લેન્સ એટલે કે સ્ટુડન્ટ્સ તમે કન્સિડર કરી શકશો કન્કેવ લેન્સ. ઓકે ચલો તો બંનેની ફોકલ લેન્થ આપેલી છે. હવે છે ને આ એવું કીધું કે આ જે આ કોમ્બિનેશન છે એ કોમ્બિનેશન કોના તરીકે વર્તે? કન્વેક્સ તરીકે, કન્કેવ તરીકે. એટલે આ સંયોજન છે એ અંતર્ગોળ તરીકે વર્તે, બહિર્ગોળ તરીકે. તો ઘણા એમ કે અચ્છા આમાંથી 30 આમાંથી 20 30 વધારે તો ચાલવું તો આનું જ જોઈએ તો કન્વેક્સ તરીકે. એવું નથી. કઈ રીતે ફાઇન્ડ કરવાનું? તમને સંયોજન માટે કીધું તો ખરા ભાઈ 1/f equivalent is equals to 1/f1 plus 1/f2. જો ઇક્વેશન યુઝ કરો ત્યારે સાઇન કન્વેન્શન તો આવે જ. કેમ આપણે અરીસાનું હોય કે લેન્સનું ઇક્વેશન હોય પછી કન્સિડર કરીએ તો જો અહીંયા શું ધ્યાન રાખવાનું? એ તો સિમ્પલ છે. બહિર્ગોળ હોય તો પ્લસ, કન્વેક્સ હોય તો પ્લસ, અંતર્ગોળ હોય તો માઈનસ, કન્કેવ હોય તો માઈનસ. તો ચલો જો અહીંયા ધ્યાન આપજો. બહિર્ગોળ છે એટલે પ્લસ કન્સિડર કરવાના. ક્વેશ્ચનમાં નહીં કે પ્લસ માઈનસ, એ તમારે કન્સિડર કરવાનું. અને અંતર્ગોળ હોય એટલે માઈનસ. તો અહીંયા ક્વેશ્ચન ની અંદર ડિટેલિંગમાં જઈએ તો 1/f ઇક્વિવેલન્ટ 1/30 અને અહીંયા f2 માઈનસ ને એટલે આ -20. તો આમ થશે 1/30 minus 1/20. તો 1/f equivalent is equals to 20 minus 30 divided by 30 into 20 એટલે કે -10 divided by 600. બંને બાજુ ઉલટા કરીએ તો 600 divided by -10 એટલે કે -60 સેન્ટીમીટર. અચ્છા માઈનસ મળ્યું તો માઈનસ એટલે કોની થાય? કન્કેવ ની કે કન્વેક્સ ની? સોરી માઈનસ મળ્યું તો કન્વેક્સ ની થશે, કન્કેવ ની થાય. તો અહીં લખવાનું this combination act as a concave lens અથવા તો લખવાનું આપેલ સંયોજન છે એ અંતર્ગોળ લેન્સ તરીકે વર્તે. એટલે ખાસ ધ્યાન રાખજો વેલ્યુ ઉપર ડિપેન્ડ ન કરે હો ને જોવાનું આ રીતે. ફાઇનલ આન્સર પ્લસ મળ્યો હોત તો કન્વેક્સ તરીકે થાય. એવી રીતે ચલો આ આપેલું નથી ટેક્સ્ટ બુકમાં પણ એક્સ્ટ્રા. જેમ કે તમને ટેક્સ્ટ બુકમાં ફર્સ્ટ લેન્સ નો પાવર 4 ડાયોપ્ટર આપ્યો, સેકન્ડ લેન્સ નો પાવર 2 ડાયોપ્ટર. વેલ્યુ જ છે, જો વેલ્યુ જ છે. હવે તમને એવું કીધું કે એક કોમ્બિનેશન એવું છે વિદ્યાર્થી મિત્રો કે બંને કન્વેક્સ લેન્સ છે. તો કન્વેક્સ નો પાવર પ્લસ હોય, બહિર્ગોળ નો પાવર પ્લસ ને તો લેવાનું 4 ડાયોપ્ટર પ્લસ 2 ડાયોપ્ટર એટલે 6 ડાયોપ્ટર મળે. સપોઝ બંને કન્કેવ છે, બંને અંતર્ગોળ છે તો લેવાનું -4d અને -2d એટલે -6d મળે. એવું કીધું પેલો છે એ બહિર્ગોળ છે, પેલો છે બહિર્ગોળ એટલે તો +4d અને બીજો છે એ અંતર્ગોળ એટલે -2d. તો તમને આન્સર મળે +2d બરાબર ને. અને પેલો લેન્સ છે એ અંતર્ગોળ છે એટલે કે કન્કેવ તો પેલો લેવાનું -4d અને બીજો છે બહિર્ગોળ તો બીજો છે કન્વેક્સ એટલે +2d તો -2d મળે. તો જો આ રીતની વસ્તુ કે વેલ્યુ ભલે હોય કોમ્બિનેશન કયું છે એના ઉપર ડિપેન્ડ કરે. તો આ કોમ્બિનેશન કોના તરીકે વર્તે? કન્વેક્સ તરીકે. પ્લસ મળ્યું એટલે આ કોમ્બિનેશન કન્કેવ, આ કોમ્બિનેશન કન્વેક્સ અને આ કોમ્બિનેશન કન્કેવ તરીકે વર્તે. એ ફાઇનલ આન્સર થી ડિફાઇન થાય. એટલે f જેવા હોય એવા જ p હોય ને તો પાવર કે f પ્લસ હોય તો એ સંયોજન છે બહિર્ગોળ તરીકે વર્તે એટલે કે કન્વેક્સ તરીકે વર્તે. અને પાવર કે કેન્દ્ર લંબાઈ છે p કે f છે એ માઈનસ હોય તો એ અંતર્ગોળ તરીકે વર્તે એટલે કે કન્કેવ તરીકે વર્તે. ક્લિયર? તો આ જે થિયરી હમણાં કન્સિડર કરેલી હતી એનો કન્સેપ્ટ હતો કે આ રીતની વસ્તુ છે એ સમ આ રીતે યુઝ કરવું.
થિયરીમાં આ રીતે મેળવવાની છે અને કોઈ પણ સમમાં એને આ રીતે ઇમ્પ્લિમેન્ટ છે કરવાની છે, બરાબર ને? તો અહીંયા સુધી રાખીએ છીએ વિદ્યાર્થી મિત્રો, મળશું નેક્સ્ટ લેક્ચરમાં. ત્યાં સુધી આરકે સરના ટાટા, બાય બાય. મસ્ત એવો સ્ક્રીનશોટ લઈ લો અને નોટ કરી નાખજો, બરાબર ને? ઓકે, અગેન થેન્ક યુ વેરી મચ.